સુરત ક્રાઇમ બ્રાન્ચને ફરી એક મોટી સફળતા હાથ લાગી છે, જેમાં કારના કાચ તોડી અને બોનેટ નીચે ઓઇલ ઢોળી કાર ચાલકનું ધ્યાન ભટકાવી કારમાંથી કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરનારા ત્રિચી ગેંગના બાળ કિશોર સહિત બેને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા। સુરતમાં જાહેર રસ્તાઓ, સોસાયટીઓ કે ઘર બહાર પાર્ક કરેલ ફોર વ્હીલ કારના કાચ તોડી અથવા તો ગાડીના બોનેટ નીચે ઓઇલ નાખી કાર ચાલક અને માલિકનું ધ્યાન ભટકાવી કારમાંથી કિંમતી ચીજ વસ્તુઓની ચોરીની બની રહેલી ઘટના વધતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા અધિક પોલીસ કમિશનર ક્રાઇમ ડોક્ટર કરણરાજ વાઘેલા અને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બીપી રોજિયા તથા એસીપી ક્રાઇમ કિરણ મોદી દ્વારા આ ટોળકીને ઝડપી પાડવા આપેલી સૂચનાને લઈને ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો મેદાને હતી। ત્યાં ક્રાઇમ બ્રાન્ચના આર્મ સ્ક્વોડની ટીમે મળેલી બાતમીના આધારે કાચ તોડી તેમજ ઓઇલ નાખી ચોરી કરનાર બે આરોપીઓ હાલ પન્નાસ નહેરથી કિંગ કોર્નર રેસ્ટોરન્ટ તરફ સર્વિસ રોડ પરથી ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે હોવાની માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી ત્યાંથી સુરતના ખટોદરા અડાજણ અને કામરેજ તથા નવસારીમાં 4 ગુના આચરનાર ત્રીજી ગેંગના મૂળ આંધ્રપ્રદેશ હાલ ડિંડોલી ખાતે રાજદીપ સોસાયટીમાં રહેતા શિવા ઉર્ફે પુષ્પ હનુમંતે ગાયકવાડ ઉર્ફે શટ્ટી અને એક બાળ કિશોરને ઝડપી પાડી તેઓ પાસેથી 2.90 લાખની રોકડ સાથે 3 મોબાઈલ ફોન, ઓઇલ સહિત 3 લાખથી વધુની મત્તા કબજે કરી છે। સુરત શહેરમાં થોડા ટાઈમથી ગાડીના કાચ તોડી અને ગાડીની આગળ ઓઇલ નાખી અને ગાડીમાંથી બેગ પડી હોય એમાંથી પૈસાની ઉઠાંતરી, ઇલેક્ટ્રિક ચીજ વસ્તુ ઉઠાંતરી કરતી ગેંગ કાર્યરત થયેલી, જે કાર્યરત થતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમો, અલગ અલગ ટીમો આ ગુના ડિટેક્ટ કરવામાં લાગેલી હતી। એ દરમિયાન આર્મ સ્ક્વોડના પીએસઆઈ ધનગઢ અને પીઆઈ ગઢવી સાહેબની ટીમને એવી બાતમી મળી કે આ ગેંગ સક્રિય થઈ છે। તો એ ગેંગને બાતમીના આધારે પન્નાસ નહેર રોડ ઉપરથી ઝડપી પાડવામાં આવેલ। ઝડપી પાડી એમની પાસેથી રોકડા રૂપિયા 2,90,000 તથા 14,000ના મોબાઈલ એમ કરી 2,90,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ ગુનામાં બે આરોપીઓ છે, એક શિવા હનુમંતે ગાયકવાડ જે મૂળ આંધ્રપ્રદેશના રહેવાસી છે અને બીજો બાળ કિશોર છે કાયદાના સંઘર્ષમાં, જેથી એનું નામ નહીં લઈ શકાય। આ ગેંગના અગાઉ અત્યારે જે પકડાય છે એમાં ખટોદરા, અડાજણ અને કામરેજ પોલીસ સ્ટેશન તથા નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવેલ છે અને જે શિવો આરોપી છે એ શિવાના વિરુદ્ધમાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં અગાઉ 3 ગુનાઓમાં એ વોન્ટેડ છે। આ લોકોની એમો એવી છે કે ખુલ્લા પ્લોટ પડ્યા હોય, પાર્કિંગમાં ગાડીઓ પડી હોય અથવા રોડ ઉપર પોશ એરિયામાં રોડ ઉપર ગાડી પડી હોય અને એમાં કોઈ બેગ કે એવું દેખાય તો એ ગાડીનો કાચ તોડીને એમાંથી લઈ જાય છે। જો એ જગ્યાએ મેળ ના પડે તો ગાડી ચાલતી જતી હોય એમાં ઓઇલ ઢોળાયું છે આગળ એવું કહી અને જ્યારે માણસ ઓઇલ જોવા માટે નીચે ઉતરે એટલે બોનેટ ખોલે એટલે પાછળનો ભાગ દેખાય નહીં એટલે કાચ તોડી અંદરથી બેગ લઈ અને રવાના થઈ જાય છે। વધુમાં કારના કાચ તોડી તેમજ બોનેટ નીચે ઓઇલ ઢોળી કાર માલિકની નજર ચૂકી કિંમતી વસ્તુઓની ચોરી કરનાર ટોળકી સુરત સહિત સમગ્ર ગુજરાતભરમાં ગુનાઓ આચરતી હોવાની કબૂલાત કરી છે। આ તો ક્રાઇમ બ્રાન્ચે ટોળકીની વધુ તપાસ હાથ ધરી છે।